ગોદર પોલીસ સ્ટેશન ખાતે બોરીચા ગામમાં તારીખ 30/3/2025ના રોજ ઘરફોડ ચોરીનો બનાવ બનેલ અને જે બગવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ, જેમાં ફરિયાદી હાજાભાઈ વરસાભાઈ ફૂંટી એમના ઘરમાં ચોરી થયેલ અને કુલ લગભગ 15 તોલા જેટલું સોનું, બીજા રોકડ રૂપિયા, આમ કુલ થઈને 5,95,000 રકમની ચોરી છે એમના ઘરે થયેલ હતી. જેને ડિટેક્ટ થતાં જેમાં આ ચોરી કરનાર આરોપીઓ છે એમાં આતિશ ઉર્ફે વિશાલ સન ઓફ બહાદુરભાઈ રાઠોડ તથા રાહુલ સન ઓફ બહાદુરભાઈ રાઠોડ તથા કાજલબેન વાઇફ ઓફ આતિશ બહાદુરભાઈ રાઠોડ કે જેઓ ઘાટવડ ગામ, કોડીનાર તાલુકો, ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી છે. આ આરોપીઓએ સદર ચોરીને અંજામ આપેલો હોય તેવું પોલીસ દ્વારા ડિટેક્શન કરવામાં આવેલું હતું અને આ ગુનામાં જે કુલ મુદ્દામાલ ગયેલ તેમાંથી લગભગ 7 તોલાની આસપાસનો સોનાના જે ઘરેણાઓ છે તેને રિકવર કરી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. તથા બીજો બગવદર પોલીસ સ્ટેશનનો જ ગુનો છે જે 2 જુલાઈ 2025ના રોજ રોજીવાડા ગામમાં આ જ પ્રમાણે ઉપરોક્ત જે બોરીચા ગામમાં જે એમઓ દ્વારા ચોરી કરવામાં આવેલી હતી તે જ એમઓ દ્વારા રોજીવાડા ગામમાં માલદેભાઈ ભીમાભાઈ સોલંકી જેઓ ફરિયાદી છે એમના ઘરમાં પણ ઘરફોડ ચોરી કરવામાં આવેલી હતી, જેમાં કુલ 1.25 તોલા જેટલું સોનું અને બીજા રોકડ રૂપિયા વગેરે ગણી અને કુલ 1,21,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરી થયેલ. જેમાં પણ પોલીસ દ્વારા સઘન તપાસ કરી ગુનાની બધા આધાર પુરાવો મેળવતા આ 3 આરોપીઓ જ આ ગુનાને પણ અંજામ આપેલ છે અને એમની પાસેથી આ ગુનાનો લગભગ જે 1.25 તોલા ઘરેણાં હતા એમાંથી 0.25 તોલા 8 થી 9 ગ્રામ જેટલું ઘરેણાં છે એ પણ રિકવર કરવામાં આવેલ છે. આ જે 3 આરોપી છે એમાંથી 2 આરોપી આતિશ અને રાહુલ તેઓ તથા એમની સાથેના સાગરીત સભ્યો કુલ 9 સભ્યો વિરુદ્ધ પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોક કાયદા હેઠળ પણ ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં લીડર હિતેશ અને એની સાથે આતિશ, રાહુલ જે આ બંને ગુનામાં આરોપી છે અને એની સાથેના બીજા સ્કૂલ મળીને 9 સભ્યો, આ સભ્યો ઉપર પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોકનો ગુનો પણ નોંધવામાં આવેલ છે કે જે ઘરફોડ ચોરીને સંગઠિત ટોળકી બનાવી અને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરતા હતા ઘરફોડ ચોરી કરવાનું. એટલે આ પ્રકારને આખી ટોળકી ઉપર આ ટોળકી આગળ કાર્યવાહી કરતી અટકે અને જે અગાઉના જે ગુના કરેલા છે એને વિરુદ્ધ બધાનો જે પણ ગુનાઓ છે તે બધાનો કોગ્નિઝન્સ લઈ અને એમાં પણ એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય તે માટે ગુજસીટોકનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જે તમામ ને ગુજસીટોકના ગુના હેઠળ પણ અટક કરવામાં આવેલ છે. જે આરોપી છે એના કુલ કેટલા ગુના નોંધવામાં? આતિશ ઉર્ફે વિશાલ એ આરોપી છે એના વિરુદ્ધમાં લગભગ 29 જેટલા ગુનાઓ છે નોંધાયેલ છે અને રાહુલ સન ઓફ બહાદુરભાઈ રાઠોડ એના વિરુદ્ધ 17 જેટલા ગુનાઓ નોંધાયેલ છે. કાજલબેન રાઠોડ છે એના ઉપર પણ લગભગ 5 જેટલા ગુનાઓ નોંધાયેલ છે.